સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી। વાવ, થરાદ, સુઈગામ, બાબર માટે સહાય પેકેજ આપવા માંગ। 1000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવા ગેનીબેને માંગ કરી। પાક નુકસાન બદલ ખેડૂતોને વળતર મળવું જોઈએ, મજૂરોને પણ રાજ્ય સરકાર સહાય ચૂકવે તેવી ગેનીબેન ઠાકોરે વાત કરી છે। અમે વ્યક્તિગત રીતે 1000 કરોડનું પેકેજ સરકાર પાસે અને સીએમ સાહેબ પાસે માગ્યું છે ને એમને અમે કીધું છે કે આ ઇન્ટરનેશનલ બોર્ડરને આવીને છેવાડાનો તાલુકો છે, અહીંયા જમીનમાં નીચે ખાર આવી જાય છે। જ્યારે 17નું ફ્લડ આવ્યું એના પછી આ જમીનો ખારી થઈ ગઈ હતી, માંડ કરીને ખેડૂતોને થોડા ઘણું હવે ઉગવાનું ચાલુ થયું હતું ને વળી પાછું આ નુકસાનીનો ભોગ બન્યું છે। એટલે રાહે અને ખેડૂતોને મદદ કરવી છે। આજ ખેડૂત કરોડો રૂપિયાના ટેક્સ એ પણ ભરે છે, એટલે જે પ્રમાણે એક સરકારે ઉદાર હાથે મદદ કરવી જોઈએ। આપણી જિલ્લાની સહકારી સંસ્થાઓ પણ ખેડૂતોને આભારી છે। બનાસ ડેરી હોય, બનાસ બેંક હોય તો એની અંદર જેટલો નફો રહ્યો એ બનાસકાંઠાના ખેડૂતોના પરસેવાના પૈસા છે। તો એ સંસ્થાઓ પણ આગળ આવીને કે ખેડૂતોને વ્યાજ માફી આપવાની થાય કે બનાસ ડેરીએ 5-10% ભાવ દૂધમાં ભાવ વધારે આપવાનો થાય। અત્યારે કુદરતી આફતમાં એ પણ આગળ આવશે તો આ વિસ્તારના ખેડૂતો એમનો આભાર માનશે અને એમની એક નૈતિક ફરજનો ભાગ છે અને નિભાવે એવી એમની પાસે અપેક્ષા પણ રાખે।